જૂન કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે। આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે। જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું। ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા। આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો। હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સ્વામિહારી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। આકાશી મહેર બાદ વલસાડમાં ખીલી ઉઠી પ્રકૃતિની જુઓ આકાશી દ્રશ્યો। વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। આકાશી મહેર બાદ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો। 5 પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનું અદ્ભુત અવકાશી દ્રશ્ય પણ જોવા મળ્યું। આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોકલ નદી અને 5 પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે। કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે। આથી ચોમાસાના 4 મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે। ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ 5 પાંડવ કુંડનો નજારો છે। આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે। ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે। ત્યારે 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે। 5 પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના કોળે સમય વિતાવવા અને બાળકોને રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે। આથી દર વખતની જેમ આ વખતે પણ ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારો માણવા પહોંચી ગયા। આ તરફ વલસાડનો માવલી ધોધ પણ જીવંત થયો। વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ વહી રહ્યા છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। ત્યારે વલસાડના કપરાડાના સિલધામાં આવેલો માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે। આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે, આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે। સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે। આથી ડુંગરની તળેટીમાં વસેલા સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે। ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય તેમ લાગે છે। અહીંથી વહેતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે। માવલી વોટરફોલ અહીંની સુંદરતાને 4 ચાંદ લગાવી રહ્યો છે। આથી આ ધોધને પણ વિકસાવવામાં આવે તો આ વિસ્તારમાં લોકોને રોજગારીનો નવો અવસર પણ મળી શકે છે। ચોમાસું જામતા માંડણ ગામે તળાવ ઓવરફ્લો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી। ચોમાસું જામતા દક્ષિણ ગુજરાતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ ચોમેર હરિયાળી છવાઈ ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। ડેમમાં પાણી છોડાતા માંડણ ગામનું સુંદર તળાવ છલકાયું છે। તળાવ ઓવરફ્લો થતા આસપાસનું વાતાવરણ બન્યું છે નયનરમ્ય। તળાવની આસપાસના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે। ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે। શનિ રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો અહીં મજા કરવા પહોંચ્યા હતા। ત્યારે આ જગ્યાનો વધુ વિકાસ કરવામાં આવે તો મોટું પ્રવાસન ધામ પણ બની શકે છે। સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે છે। દ્વારકા બાદ વલસાડનો દરિયો પણ બની શકે છે બ્લુ ફ્લેગ બીચ। એક તરફ ઘૂઘવતો અફાટ દરિયો અને દરિયા કિનારા પર જ ગાઢ જંગલો। આ આહલાદક દ્રશ્યો કોઈ ગોવા કે અન્ય દેશના નથી। આ તો છે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલના।
વલસાડના છેવાડે આવેલો નારગોલનો આ દરિયા કિનારો હવે લોકો માટે જાણીતું અને માનીતું સ્થળ બની રહ્યો છે. નારગોલનો દરિયા કિનારો સૌથી સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો છે, જ્યાં એક તરફ ઘૂઘવાતા સાગરના કિનારા પર જ ગાઢ જંગલ આવેલું છે. આથી આવી કાળઝાળ ગરમીમાં પણ અહીં લોકોને શીતળતા મળે છે. આથી મોટા પ્રમાણમાં પર્યટકોનો ધસારો નારગોલના દરિયા કિનારે જોવા મળે છે. જોકે સુંદર હોવા છતાં અહીં અન્ય સુવિધાઓ નહીં હોવાથી પર્યટકો પણ ઓછા આવતા હતા. પરંતુ હવે સરકાર દ્વારા નારગોલના દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પર્યટકો માટે હરવા ફરવા અને બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો કિનારા પર જ બાળકો માટે મનોરંજનના સાધનો પણ મૂકવામાં આવ્યા હોવાથી કાળઝાળ ગરમીમાં પણ આખો દિવસ અહીં લોકોની ભીડ જોવા મળે છે. આમ પર્યટકોમાં લોકપ્રિય બની રહેલા નારગોલના દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બ્લુ ફ્લેગ બીચના દરજ્જા માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં પ્રકૃતિ ખીલતા જ રીંછ બહાર નીકળ્યા. માઉન્ટ આબુમાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. માઉન્ટ આબુ મિની કાશ્મીર બની ગયું છે. આ નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ત્યારે પ્રકૃતિની મોજ માણવા રીંછ પણ બજારમાં આવી ગયા છે. એક હોટલની બહાર 2 રીંછ રમતા જોવા મળ્યા. રીંછના આંટાફેરાથી પ્રવાસીઓ ડરી ગયા, તો કેટલાક પ્રવાસીઓ માટે રીંછની હિલચાલ મનોરંજનનું સાધન બની પ્રવાસીઓ માટે રોમાંચક દ્રશ્ય સાબિત થયું. માઉન્ટ આબુમાં વધુ પ્રવાસીઓ આવવાને કારણે હોટલો અને ખાણીપીણીની વસ્તુઓ જંગલોમાં ફેંકી દેવામાં આવી છે, જેને ખાવા માટે રીંછો રહેણાંક વિસ્તારમાં ફરે છે. રીંછોએ લોકો પર હુમલો કર્યા છે. આમ છતાં માઉન્ટ આબુના વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. ભુજ તાલુકાના કુરબઈ ગામે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભુજ તાલુકાના કેર ગામે પણ ભારે વરસાદ વરસ્યો. વરસાદ બાદ ગામની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા. આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ નદીઓ વહેતી હતી. બાળકોએ મજા પણ માણી છે આ પાણીની અંદર, પરંતુ કુરબાઈ ગામે ધોધમાર વરસાદ થોડા સમયમાં જ થઈ જતા આ દ્રશ્યો સર્જાયા છે. આ તરફ જેતપુર શહેરના તીનબત્તી ચોક અને બોખલા દરવાજા MG રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને શહેરના ખોડપરા વિસ્તારની ગલીઓમાં પાણી ભરાયા છે. શહેરનો મુખ્ય રસ્તો સ્ટેન ચોકથી વડલી બોખલા દરવાજા તરફ જવાનો મુખ્ય માર્ગ ઉપર પણ પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી. વિઝિબિલિટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આ તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટા બાદ ધીમી ધારે 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો. શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા. તાલુકાના મેતા ખંભાળિયા, મોટી ખિલોરી, ધરાળા, દેરડી સહિતના અનેક ગામોમાં વરસાદ થયો. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સુરતમાં પૂર આવતા કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને કર્યો વિરોધ. પોલીસે કરી ટીંગાટોળી. ખાડીપુરે સુરતીઓની હાલત બગાડી નાખી છે. હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈને યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી. સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને એની અંદર પાણી લઈ જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. હાથમાં બેનરો સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમને માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબીમરોના સૂત્રોચ્ચાર કર્યા. ભાજપવાળા ડૂબીમરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબીમરોના સૂત્રોચ્ચાર કરીને કચેરીને ગજવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. હાથમાં ઢાંકણી અને પાણી લઈને પ્રતિકાત્મક વિરોધ કરતા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ચકમક થઈ ગઈ. ચોક બજારમાં મામલો ઉગ્ર બનતા પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી. પોલીસ ડબ્બામાં બેસાડવા માટે એક કોંગ્રેસી કાર્યકર્તાને 7 થી 8 પોલીસવાળાને મહેનત કરવી પડી હતી, જેમાં એક કાર્યકર પોલીસ